તો આઈફોનમાં આપણે કેપકટના નવા ફીચર જોવાના છે. તો સૌથી પહેલા આપણે આઈડી પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આપણે કન્ટ્રી એન્ડ રીજન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી કન્ટ્રી આપણે સિલેક્ટ કરવાની છે કેનેડા. એક ક્લિક સિંગલ ક્લિક ધ્યાનથી જોઈ લેજો. જો પછી ડાઉનલોડમાં કઈ પ્રોબ્લેમ આવે તો પાછા કહેતા નહીં, એટલે ધ્યાનથી જોઈ લેજો. આ છે આપણું મેઇન પ્રોસેસ, જેમાં આપણે એડ્રેસ અને પોસ્ટલ કોડ લખવાનો છે. આ તમે એકદમ ધ્યાનથી જોઈ લેજો. હું અહીંયા સાઇટ પણ ટાઈપ કરી આપું છું. તમે એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો, કારણ ધ્યાનથી જોઈ લેજો. અને હા, સાથે સાથે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. ધ્યાનથી જોઈ લેજો. ફોન 1232567804. બસ ત્યાર પછી આપણે ઓકે કરી દેવાનું છે અને આપણું અહીંયા કન્ટ્રી ચેન્જ થઈ જશે. ત્યાર પછી અહીંયા સર્ચ કરવાનું છે કેપકટ. કેપકટ અહીંયા સર્ચ કરતાની સાથે જ અહીંયા ઉપર આવી જશે અને અહીંયાથી આપણે બસ સિમ્પલી ડાઉનલોડ કરી દેવાનું છે. હજુ અડધું કામ આપણું પૂરું થયું છે, અડધું બાકી છે, તો વિડીયોને ધ્યાનથી જોજો. ડાઉનલોડ થઈ ગયા બાદ પાછું આપણે આપણું રિયલ એડ્રેસ અને બધું નાખીને પાછું ઇન્ડિયા કન્ટ્રી કરી દેવાની છે. ત્યાર પછી એક બીજું સોફ્ટવેર ડાઉનલોડ કરવાનું છે. સર્ચ કરવાનું છે VPN, અને VPN સર્ચ કરતા તમને ઘણા બધા જોવાના મળશે, પણ તમારે આ VPN સુપર અનલિમિટેડ પ્રોક્સી આ ડાઉનલોડ કરવાનું છે. ત્યાર પછી સૌથી પહેલા આપણે VPN ઓપન કરવાનું છે. VPN ઓપન કર્યા બાદ તમે ધ્યાનથી જોજો. તમને એમ થશે કે ભાઈ તો પેડ છે, પણ આ પેડ નથી. બસ તમે અહીંયાથી એક સિંગલ ક્લિક જે હું કરું છું એ ધ્યાનથી જોજો. અહીંયા લાસ્ટમાં છે પ્રોસેસ વિથ એડ્સ, તો એક એડ તમારે જોઈ લેવાની છે. બસ બીજું કંઈ વધારે કરવાનું નથી. આટલું કર્યા બાદ તમારે ઉપર જે ફાસ્ટેસ્ટ લખેલું છે તેના ઉપર ક્લિક કર્યા બાદ મેઇન જે સૌથી વધારે MS પકડતું હોય, વધારે તમે UK જ કરશો એટલું તમારા માટે સારું રહેશે. UK જ કરજો બધા, મતલબ તેમાં જ સૌથી વધારે સ્પીડ આવે છે. તો UK અહીંયા તમે જોઈ શકો છો કનેક્ટ થઈ ગયું છે. કનેક્ટેડ થયા બાદ ત્યાર પછી આપણે અહીંયા ટાઈમર ચાલુ થશે. ટાઈમર ચાલુ થાય ત્યાર પછી આપણે કેપકટ ઓપન કરવાનું છે. કેપકટ ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો કેપકટ એકદમ સ્મૂથ વર્ક કરે છે. એગ્રી એન્ડ કન્ટિન્યુ કરી દેવાનું છે. ત્યાર પછી તમે જોઈ શકો છો અમુક પરમિશન આપવાની છે. ત્યાર પછી એના પ્રો ફીચર કે બધું ધ્યાનથી જોઈ લેજો. વિડીયો એક્સપોર્ટ કરીને આપણે જોઈ લઈએ કે પ્રો ફીચર બધા વર્ક કરે છે કે નહીં, તમે ધ્યાનથી જોજો. સૌથી પહેલા તો આપણે ફિલ્ટરના ઇફેક્ટ કે ઉપર તમે 4K માં વિડીયોને એક્સપોર્ટ કરી શકો કે નહીં એ બધું જોઈ લઈએ. જોઈ શકો છો તમે બધા અહીંયા પ્રો ફીચર એકદમ જે ડાયમંડ ઉપર દેખાય છે, 4K ઇફેક્ટ જે છે મેઇન ઇફેક્ટ, તેનાથી તમે તમારી ક્લિયરિટી એકદમ સ્મૂથ કરી શકો છો, 4K કરી શકો છો. એ અહીંયા વર્ક કરે છે, તો એનો મતલબ એ છે કે તમે બધા પ્રો ફીચર યુઝ કરી શકો છો. ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે કે તમે પ્રો ફીચર યુઝ કરો અને ત્યાર પછી એક્સપોર્ટ કરવામાં પ્રોબ્લેમ આવે છે, તો તે તમે અહીંયા જોઈ શકો છો 4K ઇફેક્ટ યુઝ કરેલી છે અને અહીંયા એક્સપોર્ટ હું કરીને બતાવું છું તમને એક્સપોર્ટ થાય છે કે નહીં. જોઈ શકો છો તમે આપણું વિડીયો એક્સપોર્ટ થવા માંડ્યું છે, એટલે બધી પ્રોબ્લેમ અહીંયા તમારી સોલ્વ થઈ જાય છે. ત્યાર પછી મેઇન વાત એ કે તમારે શું નથી કરવાનું. ત્યાર પછી તમારે જો અહીંયા કોઈ બી જગ્યાએ તમારે લોગિનનું ઓપ્શન આવે તો તમારે લોગિન કરવાનું નથી. જો તમે લોગિન કરશો તો તમે પ્રો ફીચર યુઝ કરીને વિડીયો એક્સપોર્ટ નહીં કરી શકો. તો આ વાત જે એક છે તમારે બહુ ધ્યાનમાં રાખવા જેવી વાત છે. બાકી તમારે કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરી દેજો. અને અહીંયા તમે જોઈ શકો છો ટેમ્પલેટથી માંડીને બધું વર્ક કરે છે. બાકી આપણે મળીએ નવા વિડીયોમાં, અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.